વડોદરા શહેરના મેયર ગીતાબેન મકવાણા આજે મકરપુરા ડેપો પાછળ આવેલી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત કેળવણીકાર ગીજુભાઈ બધેકા પ્રાથમિક શાળામાં આયોજિત શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. નવી શિક્ષણ નીતિ અને ગુણવત્તાસભર શિક્ષણને પ્રોત્સાહન આપવાના હેતુથી યોજાયેલા આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ, વાલીઓ તેમજ શિક્ષકગણ મોટી સંખ્યામાં જોડાયા હતા. કાર્યક્રમ દરમિયાન નવા પ્રવેશ મેળવનારા વિદ્યાર્થીઓનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. મેયર ગીતાબેન મકવાણાએ વિદ્યાર્થીઓને શિક્ષણના મહત્વ વિશે માર્ગદર્શન આપ્યું હતું તેમજ અભ્યાસ પ્રત્યે સતત જાગૃત રહી પોતાના ઉજ્જવળ ભવિષ્યનું નિર્માણ કરવા પ્રેરણા આપી હતી. તેમણે નવા વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી શિક્ષણ ક્ષેત્રે આગળ વધવા માટે પ્રોત્સાહિત કર્યા હતા. પ્રવેશોત્સવનો મુખ્ય ઉદ્દેશ્ય વધુમાં વધુ બાળકોને શિક્ષણના મુખ્ય પ્રવાહ સાથે જોડવાનો તેમજ સરકારી શાળાઓમાં પ્રવેશને પ્રોત્સાહન આપવાનો રહ્યો હતો. કાર્યક્રમમાં શાળાના આચાર્ય, શિક્ષકો, વાલીઓ અને સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આજે કેળવણી ગીજુભાઈ બધેકા પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી મહોત્સવ તેમજ શાળા પ્રવોત્સવનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અને એમાં અમને નિમંત્રણ આપવામાં આવ્યું હતું. આજે અમે અહીંયા આવ્યા ત્યારે બાળકોએ ખાસ સારો એવો એમનો અભિપ્રાય બતાવ્યો છે, રજૂ કર્યો છે અને સ્કૂલ તરફથી સારું એવું આયોજન પણ કરવામાં આવ્યું હતું અને બાળકો આગળ વધે અને એ માટે શિક્ષકો દ્વારા એ લોકોને સારી એવું શિક્ષણ તેમજ વિવિધ પ્રવૃત્તિઓમાં એ લોકો ભાગ લે એ માટેનો પ્રોત્સાહન આપે.